નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું ઓએમજી ઇંગ્લિશ એકેડમીમાં. 30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સમાંથી આજે 5મો દિવસ. અગાઉના 4 લેક્ચર 4 દિવસો લોકોએ ખૂબ સરસ મજાના જોયા, લોકોને ગમે છે, લોકો લાઈક કરે છે અને લોકો શીખી રહ્યા છે. બસ એ જ ઉત્સાહ સાથે આજે આપણે 5મા દિવસમાં પણ એક ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ, એક ગુજરાતી વ્યક્તિ કે જેને ઇંગ્લિશ આવડતું નથી અને શરૂઆતથી શીખવા ઈચ્છે છે, તો તેની માટેનો આ 30 દિવસનો કોર્સ આપણે તૈયાર કર્યો કે જે આ કોર્સ જોઈ લે ને તેની માટે આ રામબાણ તરીકે સાબિત થાય, બરાબર, બ્રહ્માસ્ત્ર તરીકે સાબિત થાય કે જેનું નિશાન અચૂક જ હોય, એ છૂકે ને એટલે કે તે જે વ્યક્તિ 30 દિવસનો કોર્સ જોવે ને એને ઇંગ્લિશ આવડી જાય. બસ એટલી સરળ ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને લોકોને પણ મારો પ્રયત્ન ગમી રહ્યો છે. તો અમને કોઈને વાંધો નથી, તો ચાલો એ રીતના શરૂઆત કરીએ. જો તમે નવા હોય ને આ લેક્ચરમાં 5મા દિવસમાં, તો આ 5મો દિવસ છે, બરાબર, તો આગળના જે શરૂઆતના 4 લેક્ચર છે ને એ પણ તમે સિરીઝ પ્રમાણે જુઓ, લાઇનસર જુઓ ને તો તમને વધુ યાદ રહેશે, બરાબર. તો ચાલો હવે આપણે વાત કરીએ આજના 5મા લેક્ચરની. અગાઉ આપણે ઘણું બધું શીખી ગયા. 4 લેક્ચરમાં આપણે એટલું શીખ્યા ને કે એની કોઈ સીમા જ નથી, બરાબર. તો ચાલો આપણે જે શીખી ગયા હતા આ, યુ, વી, ધે, હી, શી, ઈટ, એ બધું શીખી ગયા. પછી આપણે એવું ભણ્યા હતા મારું છે તો માય, તારું છે તો યોર, ધેય, ધેર, હર, હીઝ, છોકરીનું હોય તો એને હર કહેતા, છોકરાને તો હીઝ કહેતા, કંઈક વસ્તુ પ્રાણીનું હોય તો એને ઇટ્સ કહેતા. એ બધું આપણે શીખી ગયા, બરાબર. આજે આપણે સરસ મજાનો એક બીજો ટોપિક શીખવાનો છે જેમાં આપણે ઘણું આપણે ડેઈલી આવું બોલતા હોઈએ કે ક્લાસમાં એક ટેબલ છે, ક્લાસમાં એક ટેબલ નથી, મારા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે, આપણા ઘરમાં મીઠું નથી, કે બોટલમાં કેટલું પાણી છે, તારે કેટલા મિત્ર છે. તો એ બધું આપણે તારે કેટલા મિત્ર છે એ બધું કાલ શીખી ગયા હતા. પણ બોટલમાં પાણી નથી, બોટલમાં પાણી છે, અમારે ગેસનો સિલિન્ડર ખૂટી ગયો છે, તો આવું બધું આપણે બોલતા હોઈએ. તો એ રીતના વાક્યને ઇંગ્લિશમાં કઈ રીતના બોલી શકે ને એની માટેનો આજે આ 5મો દિવસ છે. ચાલો વધુ વાત નથી કરવી અને શરૂઆત કરીએ. તો જ્યારે પણ કંઈક હોય ત્યાં છે કે છે એવું કેવું હોય, છે કે ત્યાં છે એવું કેવું હોય, શાંતિ રાખજો, બધું આવડી છે. તો તેની માટે આપણે યુઝ કરી શકીએ ધેર ઇઝ. શું? ધેર ઇઝ. એક હોય તો ધેર ઇઝ, ખાલી પહેલા સાંભળજો, બધું હમણાં આવડી જાય. ધેર ઇઝ અને વધુ હોય તો એને ધેર આર. ધેર આર. પહેલા આપણે એક વસ્તુને પકડી, ધેર ઇઝ ને પકડી, ધેર ઇઝ. હવે આ હું તો કે આનો આમ પ્રોપર અર્થ કરવો હોય ને આવું થાય, ત્યાં છે. ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં. પ્રોપર અર્થ કરવો હોય તો આવું થાય, ત્યાં છે. હવે મારે કેવું હોય કે ત્યાં એક ટેબલ છે, ત્યાં એક ટેબલ છે, હું ત્યાં એક ટેબલ છે, ત્યાં છે, અત્યારમાં ત્યાં સમજો, પછી હું બધું કહી તમને. ત્યાં એક ટેબલ છે તો ધેર ઇઝ એટલે ત્યાં છે એક ટેબલ, એટલે આ ટેબલ. જો થઈ ગયું. આપણે અગાઉ પણ આવી સરળ પદ્ધતિથી શીખવું છે કે ત્યાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ. હા, ત્યાં એક ચેર છે તો ધેર ઇઝ અ ચેર. અ ચેર. તો ઇઝ કેમ લાગ્યું? કારણ કે આ બધાની આપણે એક એકની વાત કરી. એક ટેબલ એટલે ઇઝ લાગે, એક ચેર એટલે ઇઝ લાગે. ત્યાં એક છોકરો છે તો ધેર ઇઝ અ બોય. ધેર ઇઝ અ બોય. ત્યાં એક છોકરી છે તો ધેર ઇઝ અ ગર્લ. ધેર ઇઝ અ ગર્લ. તો આ બધું થઈ ગયું. હવે જોયું. હવે હું કહું કે ક્લાસમાં એક ટેબલ છે. હા, એક ટેબલ છે, ત્યાં એક ટેબલ છે તો ધેર ઇઝ અ ટેબલ. હવે હું કહું ત્યાંની જગ્યાએ કહું કે ક્લાસમાં એક ટેબલ છે. ક્લાસમાં એક ટેબલ છે. તો એક ટેબલ છે એ પહેલા કહેવાનું, ક્યાં છે એ પછી આપણે કહેવાનું. તો પહેલા શું કહેવાનું? એક ટેબલ છે તો શું બોલવાનું? ધેર. શાંતિ રાખજો, બધું આવડી જાય. એક ટેબલ છે તો ધેર ઇઝ અ ટેબલ. ધેર ઇઝ અ ટેબલ. ક્યાં છે? ઇન ધ ક્લાસ. એટલે ક્લાસમાં છે ને તો ઇન ધ ક્લાસ. આપણે અગાઉ શીખી ગયા હતા ને આ ધીસ, એટલે અહીંયા નજીક હોય એક તો ધીસ, દૂર હોય એક તો ધેટ, નજીકમાં વધુ હોય તો એને કહેવાય ધીઝ અને દૂરમાં વધુ હોય તો એને શું કહેવાય? ધોઝ. જો આ કદાચ ન શીખ્યા હોય ને તો અત્યારમાં ખબર પડી જાય, અથવા તો પહેલે જ શીખવું હોય ને તો આગળના બીજા લેક્ચરમાં કદાચ શીખવેલું છે આ. પણ અત્યારમાં અહીંયા ધ્યાન આપો કે ક્લાસમાં એક ટેબલ છે તો ધેર ઇઝ અ ટેબલ એટલે શું થાય કે ટેબલ છે. હવે કહેવાનું ક્યાં છે તો કે ઇન ધ ક્લાસ. હવે હું કહું કે ક્લાસમાં એક ચેર છે તો શું કહેવાનું? ધેર ઇઝ અ ચેર. હા ને, એલા એક ચેર છે, પછી કહેવાનું ક્યાં છે તો કે ક્લાસમાં છે તો ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ એટલે હા, ક્લાસમાં એક ટેબલ છે તો ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસ. ક્લાસમાં એક ચેર છે, ખુરશી છે તો ધેર ઇઝ અ ચેર ઇન ધ ક્લાસ. હવે હું કહું છોકરો, કે ઘરમાં એક છોકરો છે અથવા તો ક્લાસમાં એક છોકરો છે, આપણે બધા ક્લાસના ઉદાહરણ લઈએ તો ધેર ઇઝ અ બોય. ધેર ઇઝ અ બોય. હા ને ભાઈ, છોકરો છે ક્યાં છે તો કે ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. હવે કહેજો
કે ઘરમાં એક છોકરી છે, ઘરમાં એક છોકરી છે. આ ક્લાસમાં હતું તો આપણે શું કરતા? ઇન ધ ક્લાસ. હું કહું ઘરમાં એક છોકરી છે તો શું કહીએ આપણે? ધેર ઇઝ અ ગર્લ. ક્યાં છે એલા? ધેર ઇઝ અ ગર્લ એટલે છોકરી છે. ક્યાં છે? તો કે ઘરમાં છે, તો ઇન ધ હાઉસ. ઇન ધ હાઉસ. વાહ, કેટલું સરસ મજાનું. આવું આપણે બહુ બોલતા હોય કે ઘરમાં એક છોકરી છે, ધેર ઇઝ અ ગર્લ ઇન ધ હાઉસ. ઘરમાં મારી માતા છે તો ધેર ઇઝ માય મધર ઇન માય હાઉસ. મારા ઘરમાં તો ઇન માય હાઉસ. તો જ્યારે પણ આપણે કેવું હોય કે કંઈક છે તો તેની માટે આપણે યુઝ કરી શકીએ ધેર ઇઝ. ઘણા બધા ઉદાહરણ દ્વારા સમજો કે મારા હાથમાં એક પેન છે. હવે બોલવા મળજો, બધું આવડી જાય. કે મારા હાથમાં એક પેન છે તો ધેર, પહેલા શું કહેવાનું? એક પેન છે, પછી કહેવાનું ક્યાં છે? બે પેન છે, પછી કહેવાનું ક્યાં છે? તો ધેર ઇઝ અ પેન, પછી ક્યાં છે? તો કે ઇન માય હેન્ડ. ઇન માય હેન્ડ. મારા હાથમાં એક પેન છે, ધેર ઇઝ અ પેન ઇન માય હેન્ડ. મારા ખીચામાં એક પેન છે, ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. પોકેટ એટલે ખીચો. મારા ખીચામાં એક પેન છે, ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. હા એલા, હવે હું કહું ક્લાસમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસ. આ ક્લાસમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધીસ ક્લાસ. હા ને, ઇન ધીસ ક્લાસ. અગાઉ શીખવાનો બહુ ફાયદો. આ ક્લાસમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસ. આ ક્લાસમાં એક પંખો છે, ધેર ઇઝ અ ફેન. ધેર ઇઝ અ ફેન ઇન ધીસ ક્લાસ. આ ક્લાસમાં એટલે ઇન ધીસ ક્લાસ. હા ને, ધેર ઇઝ અ ફેન ઇન ધીસ ક્લાસ. FAN થયો, FAN, ફેન, FAN. ધેર ઇઝ અ ફેન ઇન ધ ક્લાસ. આ ક્લાસમાં એક પંખો છે. આ ક્લાસમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધીસ ક્લાસ. તે ક્લાસમાં એક ટેબલ છે તો ધેર ઇઝ અ ટેબલ. ધેર ઇઝ અ ટેબલ. તે ક્લાસ એટલે શું કહેવાય? ઇન ધેટ ક્લાસ. ઇન ધેટ ક્લાસ. ધેર ઇઝ અ ટેબલ ઇન ધેટ ક્લાસ. હવે આના ધેર ઇઝ ના યુઝ કરીને તમારે કોમેન્ટમાં 3 વાક્ય લખવાના. કેટલા વાક્ય? 3 વાક્ય. ગર્લનું બનાવી શકો, બોયનું બનાવી શકો, તમારે જે બનાવો એ બનાવો, પણ આ ધેર ઇઝ નો યુઝ કરીને તમારે યુઝ બોલવાના છે, કોમેન્ટમાં લખવાના છે. તો આપણે હું વાત કરી કે જ્યારે એકની આપણે વાત કરી હતી તો તેની માટે આપણે શું યુઝ કરતા હતા? ધેર ઇઝ. શેનો યુઝ કરતા હતા? ધેર ઇઝ નું. જ્યારે એકની વાત કરી હતી ત્યારે. પણ હવે એવું થોડું ક્લાસમાં એક જ ટેબલ હોય. ક્લાસમાં તો ઘણા ટેબલ હોઈ શકે. એક જ ચેર હોય એવું થોડું હોય, ઘણા ચેર હોઈ શકે. તો તેની માટે આપણે યુઝ કરી શકીએ જ્યારે એક હોય તો આપણે શું યુઝ કરતા? ધેર ઇઝ. અને જ્યારે એક કરતાં વધુ હશે તો બહુવચન વાળો રૂપ ઇઝ ની જગ્યાએ આર, તો શું યુઝ કરશું? એકથી વધુ. એકથી વધુ તો શું આપણે યુઝ કરશું? ધેર આર. ધેર આર. સમજો કે આપણે આમાં શું બોલતા? એક વાક્ય હું એ લખી નાખું કે ક્લાસમાં એક ટેબલ છે તો ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. ક્લાસમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસ. હવે હું કહું ક્લાસમાં 2 ટેબલ છે તો ઈજ તો ન લાગે ને. કેમ ન લાગે? કારણ કે દીકરા 2 વચન હોય. ભાઈ સરો દીકરો હું આ વિદ્યાર્થીને કહેતો હોય એટલે કે ભાઈ 2 વચન હોય એટલે મતલબ 2 વસ્તુ હોય તો તેની માટે શું યુઝ કરી શકે? ધેર આર. જેમ કે ક્લાસમાં 2 ટેબલ છે તો ધેર આર 2 ટેબલ્સ. જોજો 2 ટેબલ્સ. આને ભાઈ 2 હોય એટલે ટેબલ્સ થઈ જાય. ધેર આર 2 ટેબલ્સ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. ધેર આર 2 ટેબલ ઇન ધ ક્લાસ. ક્લાસમાં 5 ટેબલ છે તો પણ એ છે ધેર આર 5 tables in the class. There are 5 tables in the class. ક્લાસમાં 2 ચેર છે, there are 2 chair in the class. ક્લાસમાં 1 ચેર છે તો there is a chair in the class. ક્લાસમાં 2 ચેર છે, there are 2 chairs in the class. ક્લાસમાં એક છોકરી છે, there is a girl in the class. ક્લાસમાં 2 છોકરીઓ છે, ક્લાસમાં ઘણી બધી છોકરીઓ છે તો there are many girls in the class. ક્લાસમાં 2 છોકરીઓ છે, there are 2 girls in the class. ક્લાસમાં 5 છોકરીઓ છે, there are 5 girls in the class. તો એક હતું તો there is, વધુ હતું તો there are, એક કરતા વધુ હતું તો there are. તો એ આપણને ખબર પડી ગઈ. there is એટલે જ્યારે એક હોય ત્યારે અને there are ત્યારે વપરાય જ્યારે એકથી વધુ હોય ત્યારે. ઓકે, આ તો આપણે બધી વાત કરી કે છે, બધું શીખી જાઓ, બધું શીખી જાઓ કે જ્યારે આપણે વાત કરી કે એક છે અથવા તો એકથી વધુ છે તો આપણે યુઝ કર્યું હતું there is અને there are. હવે આપણે એવું કહેવું કે ભાઈ ક્લાસમાં એક ટેબલ નથી, ક્લાસમાં 2 ટેબલ છે, કે ક્લાસમાં એક કોઈ ટેબલ નથી, અથવા તો ગમે આપણે બોલવું કે બોટલમાં પાણી નથી વગેરે વગેરે વસ્તુ, તો તેનું આપણે થોડુંક શીખીએ. જો અહીંયા આપણે પાછું એકવાર શીખીએ. there is
અ બોય ઇન ધ ક્લાસ. ક્લાસમાં એક છોકરો છે. હવે હું કહું દિવાલ પર એક બોર્ડ છે તો ધેર ઇઝ અ બોર્ડ ઓન ધ વોલ. દિવાલ ઉપર હોય એટલે ઓન ધ કહેવાય. ધેર ઇઝ અ બોર્ડ ઓન ધ વોલ. મારા હાથની ઉપર એક પેન છે તો ધેર ઇઝ અ પેન ઓન માય હેન્ડ. ટેબલની ઉપર 5 પુસ્તકો છે. હું ટેબલની ઉપર 5 પુસ્તકો છે તો બહુવચન એટલે ધેર આર 5 books. ધેર આર 5 books. ટેબલની ઉપર એટલે ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. ધેર આર 5 books ઓન ધ ટેબલ. 5 books ઓન ધ ટેબલ. હવે મારે કેવું હોય કે ક્લાસમાં એક છોકરો નથી તો એક છોકરો હતો એટલે ધેર ઇઝ અ બોય ઇન ધ ક્લાસ. પણ ક્લાસમાં એક છોકરો નથી તો શું કહેવાય? ધેર ઇઝ પછી શું લાગશે? નોટ. ધેર ઇઝ નોટ અ બોય. નો પણ લખી શકો. ધેર ઇઝ નોટ અ બોય ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. હા ને. અને હું આમાં કહી શકું કે ટેબલ ઉપર 5 પુસ્તકો નથી. ટેબલ ઉપર તો 4 પુસ્તકો છે. પહેલા હું કહું કે ટેબલ ઉપર 5 પુસ્તકો નથી તો શું બોલી શકું? ધેર આર નોટ. આમાં કેમ ઇઝ પછી નોટ? એવી રીતના આમાં આર પછી નોટ. તો ધેર આર નોટ 5 books. 5 books ઓન ધ ટેબલ. ધેર આર નોટ 5 books ઓન ધ ટેબલ. ટેબલ ઉપર તો 4 જ બુકો છે તો ધેર આર 4 books ઓન ધ ટેબલ. ટેબલ પર 5 બુકો નથી તો ધેર આર નોટ 5 books ઓન ધ ટેબલ. એટલે હા. અને ક્લાસમાં એક છોકરો છે તો ધેર ઇઝ અ બોય ઇન ધ ક્લાસ. ક્લાસમાં એક છોકરો નથી તો ધેર ઇઝ નોટ અ બોય ઇન ધ ક્લાસ. ક્લાસમાં તો 5 છોકરા છે. 5 એટલે ધેર આર 5 boys ઇન ધ ક્લાસ. તો આ રીતનું ખબર પડી ગઈ. જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય તો તેની માટે આપણે કઈ રીતના બનાવી શકીએ એ પણ જોઈએ. જો સમજો કે હવે હું કહું હવે આપણે જે ભણાવીએ એ જોતા જઈએ અને સાથે સાથે પ્રશ્નાર્થ બનાવીએ. બરાબર. અહીંયા ઇઝ વાળો અહીંયા આર વાળો. કે હું કહું કે ક્લાસમાં એક મોબાઈલ છે. બરાબર. તો ધેર બોલો તો આ ભણી ગયા. ધેર ઇઝ અ મોબાઈલ. ધેર ઇઝ અ મોબાઈલ. ક્લાસમાં નહીં પણ ટેબલ ઉપર આપણે બોલી તો ઓન ધ ટેબલ. ટેબલની ઉપર એક મોબાઈલ છે તો ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. હવે હું નેગેટિવ બનાવું કે ટેબલ ઉપર મોબાઈલ નથી તો હું બને ધેર ઇઝ નોટ અ મોબાઈલ ઓન ધ ટેબલ. વાહ, વેરી ગુડ. તમને પણ આવડી ગયું. મજા આવી ગઈ. હવે હું પૂછું એટલે ટેબલ ઉપર મોબાઈલ છે? ટેબલ ઉપર મારો મોબાઈલ છે? ટેબલ ઉપર તારો મોબાઈલ છે? ટેબલ ઉપર મોબાઈલ છે? પેલા આપણે એનું બોલાવીએ કે જ્યારે પ્રશ્ન જ પૂછવું હોય તો ઇઝ ક્યાં આવી જાય? આગળ આવી જાય. બસ એટલું. ઇઝ ધેર ક્યાં આવી જાય પાછળ? ઇઝ ધેર. ઇઝ ધેર. બાકી તો આખું બધું જો ઇઝ ધેર મોબાઈલ. ઇઝ ધેર મોબાઈલ ઓન ધ ટેબલ? હે એલા એ મને કહેતો ટેબલની ઉપર મોબાઈલ છે. ઇઝ ધેર મોબાઈલ ઓન ધ ટેબલ? તો તમે શું કહો? હા ટેબલ ઉપર મોબાઈલ છે. તો યસ. તો પાછું ઇઝ ધેર. ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મોબાઈલ છે. તમે કહો તમે ન જોયો કે ભાઈ ટેબલ ઉપર મોબાઈલ તો નથી તો પાછું આ જ તે ને. નો ધેર ઇઝ નોટ અ મોબાઈલ. ધેર ઇઝ નોટ અ મોબાઈલ. મોબાઈલ નથી. ક્યાં? તો કે ટેબલની ઉપર. તો કે ઓન ધ ટેબલ. ટેબલની ઉપર તો લેપટોપ છે તો હું કહી શકીએ ધેર એક છે હોય એટલે ધેર ઇઝ અ લેપટોપ. ધેર ઇઝ અ લેપટોપ ઓન ધ ટેબલ. એટલે ટેબલ ઉપર મોબાઈલ છે તો પ્રશ્ન પાસે મૂકવો પડે. તો ઇઝ ધેર મોબાઈલ ઓન ધ ટેબલ? હા ટેબલ ઉપર મોબાઈલ છે. યસ ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મોબાઈલ નથી. નો ધેર ઇઝ નોટ અ મોબાઈલ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર તો લેપટોપ છે તો ધેર ઇઝ અ લેપટોપ એટલે લેપટોપ. ધેર ઇઝ અ લેપટોપ ઓન ધ ટેબલ. વાહ, બહુ સરસ મજાનું. આ બધું બહુ કામમાં લાગે. હજી આપણે આના ઉદાહરણ જોઈશું ને તમને બહુ મજા આવશે. હવે પેલા આર વાળો જોઈ લઈએ. બરાબર. કે ક્લાસમાં 7 છોકરાઓ છે. હા ને ભાઈ, હોઈ શકે. તો ધેર આર 7 છોકરા એટલે બધું થાય ને. તો કે ધેર આર 7 boys in the class. In the class. ક્લાસમાં 7 છોકરાઓ છે તો ધેર આર 7 boys in the class. એટલે ક્લાસમાં 7 છોકરાઓ છે. આપણે પૂછતા ક્લાસમાં 7 છોકરા છે આપણે ધીમે બોલી પણ આપણે શીખવા માટે. એટલે ક્લાસમાં 7 છોકરાઓ છે તો આમાં પણ હું આર પછી આવી પહેલા આવી. બરાબર. આર ધેર બધું છે એટલે આર ધેર. આમાં એક હતું એટલે ઇઝ ધેર.
આર ધેર 7 બોયઝ? આર ધેર 7 બોયઝ ઇન ધ ક્લાસ? આર ધેર 7 બોયઝ ઇન ધ ક્લાસ? તો તમે કહો હા ક્લાસમાં 7 છોકરા છે, તો યસ. તો પછી આ તે ધેર આર 7 boys. There are 7 boys in the class. In the class. તમે કહો ના ક્લાસમાં 7 છોકરા કેવા? ક્લાસમાં 6 છોકરા છે. તો પેલા કે ક્લાસમાં 7 છોકરા નથી, તો નો. નો. There are not 7 boys in the class. There are not 7 boys in the class. ક્લાસમાં તો ખાલી 6 છોકરા છે. ક્લાસમાં તો ખાલી 2 જ છોકરા છે. તો there are only 2 boys પણ લખી શકો. હાલો લખી. There are only 2 boys. આને એટલે 2 છે એટલે boys. There are only 2 boys in the class. In the class. આપણા શિક્ષક કહેતા હોય જાતો એલા ઓલા ક્લાસમાં જોઈએ તો ત્યાં 10 છોકરા આવી ગયા, તો શિક્ષક પૂછે is there 10 boys in that class? તે ક્લાસ is there 10 boys in that class? તો તમે પેલા જોવો છો પછી હું કહું હા સર ક્લાસમાં 10 છોકરા છે, તો યસ there are 10 boys in the class. તમે કહો ના ક્લાસમાં 10 છોકરા નથી, તો નો સર there are not 10 boys in the class. ક્લાસમાં તો ખાલી 9 જ છોકરા છે, તો there are only 9 boys in the class. હવે સર પૂછે એટલે તારા બોટલમાં પાણી છે? તો પાણી છે પ્રશ્ન પૂછે તો is there water in that bottle? In that bottle એટલે તે બોટલ. અથવા તો તારા બોટલમાં પાણી છે, તો is there water in your bottle? તો તમે શું કહો હા સર મારા બોટલમાં પાણી છે, યસ there is water in my bottle. તમે કહો નહીં મારા બોટલમાં પાણી નથી, તો there is no water in my bottle. My bottle is empty. Empty એટલે ખાલી. તો એ પણ તમે કહી શકો, પણ અત્યારનું આપણે there is અને there are વાળાનું સરસ મજાનું કરીએ. હવે તમારો કોમેન્ટમાં જો આમાં શું છે કે આ શીખી ગયા, હજી આપણે આની થોડોક વાક્યની બનાવવા પડે, થોડાક પ્રેક્ટિસ કરવા પડે. તો તમારે છે ને કોમેન્ટમાં બોયઝના વાક્ય બનાવવાના, બોયનું વાક્ય બનાવવાનું, સ્ટુડન્ટનું બનાવવાનું, સ્ટુડન્ટ ગર્લ્સનું બનાવો, બરાબર. તો એ બધાય વાક્ય કોમેન્ટમાં બનાવવાના, પોઝિટિવ નેગેટિવ, અને કોમેન્ટ કરવાની છે. ચાલો હજી આપણે આગળ થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે આપણને મજા આવે. હવે તમે એમ કહો કે મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું પાર્ક છે. મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું પાર્ક છે. તો પાર્ક એક છે એટલે there is a beautiful park. There is a beautiful park. મારા ઘરની બાજુમાં. તો near my house. Near my house. હવે હું તમને પૂછું કે તમારા ઘરની બાજુમાં સરસ મજાનો પાર્ક છે, તો is there a beautiful park near your house? તારું ઘર. is there beautiful park near your house? તો તમે એમ કહો હા સર અમારા ઘરની બાજુમાં એક સરસ મજાનું પાર્ક છે, તો યસ સર there is a beautiful park near my house. હા સર મારા ઘરની બાજુમાં સરસ મજાનું પાર્ક છે, તો there is a beautiful house near my there is a beautiful park near my house. તમે કહો નહીં મારા ઘરની બાજુમાં બ્યુટીફુલ કે સરસ મજાનું પાર્ક નથી, તો there is not a beautiful park near my house. મારા ઘરની બાજુમાં તો એક શું છે તો કે લાઇબ્રેરી છે, તો there is a library near my house. There is a beautiful library near my house. There is a big library, મોટી લાઇબ્રેરી near my house. તો આવી રીતના પણ તમે કહી શકો. હવે આપણે there are નો લઈએ, તો કે there are some books. There are some books કે લાઇબ્રેરીમાં છે, તો લાઇબ્રેરીમાં થોડીક બુકો છે. સમ બુકો એટલે થોડીક બુકો. તો there are some books in the library. બરાબર. in the કે લાઇબ્રેરીમાં થોડીક બુકો છે, તો there are some books. થોડી છે પણ વધુ છે ને, એટલે આમ થોડી કહેવાય. થોડી એટલે સમ અને બુકો એટલે બુક્સ. તો there are some books in the library કે લાઇબ્રેરીમાં થોડી બુકો છે. લાઇબ્રેરીમાં થોડી બુકો છે કે, તો are there some books in the library? તો તમે કહો હા લાઇબ્રેરીમાં થોડી બુકો છે, તો યસ there are some books in the library. નહીં લાઇબ્રેરીમાં થોડી બુકો નથી, તો not there are not some books in the library. આ બધું સાંભળશો ને તો બધું મજા આવશે, એટલે બધું યાદ રહે એટલે હું બોલું છું. અને લાઇબ્રેરીમાં તો 5 બુકો છે, તો there are 5 books in the library.
તમારા બેગમાં કેટલા પુસ્તકો છે? તો કેટલા વાળું તો આપણે હાઉ મેની અને હાઉ મચમાં શીખશું. પણ હું તમને કહું કે તમારા બેગમાં 10 પુસ્તકો છે તો આર ધેર 10 બુક્સ ઇન યોર બેગ? તો તમે શું કહો? હા, મારા બેગમાં 10 પુસ્તકો છે. યસ, ધેર આર 10 બુક્સ ઇન માય બેગ. નહીં, મારા બેગમાં 10 પુસ્તકો નથી. નો, ધેર આર નોટ 10 બુક્સ ઇન માય બેગ. મારા બેગમાં તો ખાલી 2 પુસ્તકો છે. તો ધેર આર 2 બુક્સ ઇન માય બેગ. જો આ રીતનું થાય છે, બરાબર. તો ભલે એ જે કંઈ થતું હોય, આપણે કંઈ સમસ્યા નથી એની સાથે. અને ઉપર લાઇટ મૂકેલી છે ને એટલા માટે આવું થાય. તો ચાલો હવે કંઈ આપણે આજનું જે શીખવાનું હતું ધેર ઇઝ અને ધેર આર, તો આની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડશે. અને હું પણ થોડા કોમેન્ટમાં વાક્ય લખી દઈશ જેનાથી તમે વધુ પ્રેક્ટિસ કરી શકો. તો ચાલો મળીએ એક 6ઠ્ઠા દિવસમાં એક નવા ઉત્સાહ સાથે અને સરસ મજાનું ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ ઇંગ્લિશ શીખી શકે એ માટેનું. જો આ વાક્ય છે ને આપણે ડેઈલી બહુ જ યુઝ કરીએ, એટલે આ બહુ કામના વાક્ય છે. ક્વેશ્ચન, પ્રશ્ન, નેગેટિવ. તો એ રીતના વાક્યની પ્રેક્ટિસ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો અને મળીએ 7મા દિવસ. આ કયો 5મો દિવસ છે તો 6ઠ્ઠા દિવસમાં મળીએ ખૂબ સરસ મજાના લેક્ચર સાથે. અને બસ મળીએ.